નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 સાયન્સની અંદર આજે આપણે વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં આગળ અભ્યાસ કરીશું. આ લોકડાઉનના ટાઈમમાં તમે સરસ રીતે વિડીયો દ્વારા અભ્યાસ કરી રહ્યા હશો અને મેં કીધું હતું એ પ્રમાણે ચેપ્ટર ખૂબ સરસ સ્કોર કરાવે એવું છે. આગળનો જે પોર્શન છે એ વિદ્યાર્થીઓને કેમ અઘરું પડે છે એ ઉતાવળમાં તૈયારી કરતા હોય અથવા તો છોડી દેતા હોય છે, પણ શાંતિથી સમજવાનો પ્રયત્ન કરો તો તમે સરસ રીતે સમજી શકો છો. એ જ પ્રમાણે આપણે આગળ જે થિયરીઓ જોઈ એમાંથી એક નવો મુદ્દો એટલે આપણો 2.7 ચોપડીની અંદર વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા, આપણે બુક પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ જ થિયરી સમજાવીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે ટૉપિક આપ્યો છે એમાં વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. તો પહેલાં વિદ્યુત ભારોનું તંત્ર એ સમજવું પડશે. તંત્ર કોને કહેવાય પહેલાં તો એ પ્રશ્ન થાય. તો તંત્ર એટલે એક કરતાં વધુ વિદ્યુત ભાર હોય અને બનતી રચનાને તંત્ર કહે છે. એટલે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે એક વિદ્યુતભારની આપણે વાત નહીં કરીએ, એક કરતાં વધુ વિદ્યુતભાર હશે. એટલે કે 2 વિદ્યુતભારની વાત કરીશું અને 3 વિદ્યુતભારની વાત કરીશું. બીજો શબ્દ તમારે સમજવાનો એ છે કે સ્થિતિ ઉર્જા, બરાબર છે? તો હવે સ્થિતિ ઉર્જાની પહેલાં વ્યાખ્યા આપવી પડશે. એટલે કે આગળના વિડીયો લેક્ચરમાં આપણે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપી ચૂક્યા છીએ, તેમ છતાં એક વખતે રિપીટ કરાવી દઉં કે અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના, યાદ છે ને, અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈપણ બિંદુ સુધી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ અચળ ઝડપે ગતિ કરાવી લાવવા કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. એટલે અનંત અંતરેથી કોઈ એકમ ધન વિદ્યુત ભારને લાવવો હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. આગળના વિડીયો લેક્ચરમાં વિસ્તૃતમાં એની માહિતી સમજાવેલી છે. હવે આપણે આ જે આપણી પાસે પ્રશ્ન છે એ પ્રશ્નમાં આપણે પહેલો પોઈન્ટ ભણીએ કે 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. તો પહેલો પ્રશ્ન આવો પૂછાય છે, 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો, બરાબર. બીજો જે પ્રશ્ન છે એ 3 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો એવું પૂછાય. એટલે એ અગત્યનો પ્રશ્ન છે, પણ જો એ પ્રશ્ન સમજવો હોય તો આ આપણે સમજવો પડે. એકદમ સરળ વાત છે, એકદમ સરળ રીતે સમજીશું, એટલે કોઈ ઉતાવળ કરવાની નથી. અને કેટલીક વખતે મુદ્દાને ખોટી રીતે કોમ્પ્લિકેટેડ બનાવવામાં આવતો હોય છે, એટલે શાંતિથી સમજો. તો આપણે પહેલું તો તંત્રની વાત હતી, એટલે 2 વિદ્યુતભાર થઈ ગયા એટલે આપણું તંત્ર બની જશે અને આપણે એની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવું છે. તો આગળ વિડીયો લેક્ચરમાં થોડાક બેઝિક ખ્યાલો આપણે મેળવી ચૂક્યા છીએ. હવે આગળ ધારો કે આપણે અહીંયા 2 વિદ્યુતભાર લઈએ, એટલે કે આપણી પાસે Q1 વિદ્યુતભાર લઈએ અને બીજો Q2 વિદ્યુતભાર લઈએ અને બંને અનંત અંતરે છે. કેવા અંતરે છે? અનંત અંતરે મૂકેલા છે, બરાબર છે. હવે Q1 વિદ્યુતભારને ઉદ્ગમ બિંદુની સાપેક્ષે અંતર R1 માટે લાવવા માટે કરવું પડતું કાર્ય એ 0 થશે. કેમ? કારણ કે અહીંયા Q1 અનંત અંતરે પડેલું હોય અને અહીંયા મારે એને લાવવું હોય તો થતું કાર્ય મને એટલે કે W1 બરાબર 0 મળશે. તો તમને પહેલો પ્રશ્ન થાય કેમ 0 મળે? કારણ કે Q1ની ગતિની, એટલે Q1ને ધારો કે અહીંયાથી આમ લાવવો હોય તો એની ગતિની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે તેવું કોઈ ક્ષેત્ર હાજર નથી. એટલે કે આવું કોઈ ક્ષેત્ર અહીંયા હાજર નથી. જો ક્ષેત્ર હાજર ન હોય, વિદ્યુત ક્ષેત્ર ન હોય તો એનો વિરોધ કોઈ કરશે નહીં. જો કોઈ વિરોધ ના કરે તો સીધો Q1 કોઈ પણ બળ લગાડ્યા વગર લાવી શકાય.
એટલે એનું કાર્ય W1 બરાબર 0 મળશે. પણ આ જે Q1 વિદ્યુતભાર છે એનું સ્થિતિમાન કેટલું હશે? તો સ્થિતિમાન એટલે યાદ કરો V બરાબર KQ અપોન R સૂત્ર હતું વિદ્યુત સ્થિતિમાનનું. પણ અહીંયા 1 માટેની વાત છે, Q1 વિદ્યુતભાર માટે, એટલે KQ1 અપોન R1P સમીકરણ નંબર 1. તો P કેમ બિંદુ લીધું? એટલે P બિંદુથી Q1 ને અહીંયા સુધી લાવ્યા, કોઈ કાર્ય કરવું પડ્યું નહીં એટલે 0. એનું સ્થિતિમાનનું સૂત્ર હતું KQ અપોન R એટલે KQ1 અપોન R1P બરાબર છે. એટલે R1P માટે લખી શકાય કે અવકાશમાં કોઈ P બિંદુથી Q1નું સ્થાન વચ્ચેનું અંતર બરાબર છે. હવે આપણી પાસે Q1ના વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરેથી Q2 વિદ્યુતભારને એટલે કે Q1 હવે આવી ગયેલો છે, એમાંથી Q2 ને અનંત અંતરેથી એટલે Q1 થી Q2 નું અંતર લઈ લઈએ R2 બરાબર છે. અને આવેલા કોઈ બિંદુએ આપણી પાસે જે બિંદુ છે ત્યાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો કાર્યનું સૂત્ર યાદ કરો તો W2 બરાબર કેટલો વિદ્યુતભાર હતો? આમ તો સૂત્ર એવું હતું W બરાબર QV યાદ કરો. તો અહીંયા કાર્ય W2 માટે છે તો વિદ્યુતભાર 2 હશે, પણ વિદ્યુત સ્થિતિમાન કયું હોય? 1 હોય. કારણ કે કોના કારણે ક્યાંથી લાવવાનું છે? 1 માટે 2 થી 1 સુધી, એટલે અહીંયાથી અહીંયા લાવીએ એટલે એની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે ને વિદ્યુત સ્થિતિમાન કોનું હોય? Q1નું બરાબર. તો હવે આપણે વેલ્યુ મૂકી દઈશું Q2 અને V1ની કિંમત અહીંયાથી મૂકી દઈશું તો K Q1 અપોન R. અહીંયા ધ્યાન રાખજો R12 લઈશું. હવે પેલું જે આપણી પાસે અહીંયા જે આપેલો હતો વિદ્યુતભાર માટે એની જગ્યાએ R12 લેવું પડશે. કેમ? કારણ કે અહીંયા વિદ્યુતભાર થશે Q2 અને આ બંને વચ્ચેનું હવે થઈ જશે અંતર R12. એટલે કે Q2 ને Q1 સુધી લઈ જવા માટે એટલે Q1નું હવે ક્ષેત્ર આવી ગયું. રિપીટ કરું છું, વાત ધ્યાન રાખો. પહેલાં Q1 ને લાયા અનંત અંતરેથી ઉદ્ગમ બિંદુએ ત્યારે આવું કોઈ ક્ષેત્ર હાજર હતું નહીં, એટલે Q1 સરળતાથી અહીંયા આવી જાય. હવે Q2 ને લાવવો છે એટલે Q1 એની સામે ઊભો છે. જ્યારે બે સામસામે બળવાન વ્યક્તિઓ ઊભા થાય ત્યારે એકબીજાની શક્તિ લગાડે એવું કહી શકાય. એમ અહીંયા આનું ક્ષેત્ર હશે એના વિરુદ્ધમાં લાવવા માટે કાર્ય કરીએ ત્યારે આપણે બળ આપવું પડશે. એટલે બે વચ્ચેનું અંતર લખ્યું R12 અને થોડુંક વ્યવસ્થિત લખીએ તો K Q1 Q2 અપોન R12. તો આપણી પાસે W2 બરાબર થતું કાર્ય મળી જાય. સમીકરણ નંબર 2. હવે એક બાબત ધ્યાન રાખવાની, સ્થિત વિદ્યુત બળ સંરક્ષી બળ છે. કેવું બળ છે? સંરક્ષી બળ છે. એટલે આપણે જે કાર્ય કરીશું એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે જ મળશે. કારણ કે સંરક્ષી બળ ચેપ્ટર નંબર 2ની પ્રસ્તાવનામાં આપણે ભણ્યા પહેલાં જ કે સંરક્ષી બળો કયા કયા છે, કોને સંરક્ષી બળ કહેવાય. તો સંરક્ષી બળ હોવાના કારણે સ્થિતિ ઉર્જા સ્વરૂપે આપણને મળશે. તો હવે લખીએ કે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. તો બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા U બરાબર W1 પ્લસ W2. તો W1 કેટલું હતું? 0. W2 કેટલું હતું? K Q1 Q2 અપોન R12. તો આને સીધું પણ તમે લખી શકો U બરાબર K Q1 Q2 અપોન R12. સમીકરણ નંબર 3. તો બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા એ તેમના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે કહી શકાય ને. કારણ કે K અચળાંક છે, જો આને કાઢી દઈએ તો એવું લખાય બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા તેમના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ આપણી પાસે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા મળી. પણ એક વાત અહીંયા ક્લિયર કરી દઉં, આપણે Q1 ને પહેલાં લાયા અને Q2 ને પછી લાયા. પણ તમારા મનમાં એવો પ્રશ્ન થાય કે આપણે સાહેબ Q2 ને પહેલાં લાયા હોત અને Q1 ને પછી લાયા હોત તો શું ફરક પડે? તો કોઈ જ ફરક પડતો નથી. તમારો જે જવાબ છે એ આ જ આવશે. એટલે તમારે એવી ગણતરી કરવી હોય તો તમે કરી શકો. પહેલાં Q1 ની જગ્યાએ Q2 ને લાવજો અને પછી Q1 ને લાવો તો આ જ જવાબ તમને
મળશે, બરાબર છે। તો વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર બે વિદ્યુતભાર માટે આ રીતે મળે। થોડુંક રિપીટ કરી દઈએ। પહેલાં કોઈ વિદ્યુતભારને સરળતાથી લાવી શકાય કારણ કે ક્ષેત્ર નથી હોતું એટલે કાર્ય શૂન્ય થાય અને એ બિંદુ પાસેનું સ્થિતિમાન KQ/R વાળા સૂત્રથી આપી શકાય। બીજા વિદ્યુતભાર માટે હવે Q1 વિદ્યુતભાર આવી ગયો એટલે બળ લાગશે એટલે એના માટે થતું કાર્ય આટલું મળશે અને બંનેની સ્થિતિ ઉર્જા આ રીતે લખી શકાય, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને હવે આ વસ્તુમાં ખ્યાલ આવી ગયો હશે, પણ હવે આપણે જે પ્રશ્ન ભણવો જે પરીક્ષાલક્ષી ખૂબ અગત્યનો પૂછાય એવો બીજા નંબરનો પ્રશ્ન, એની અંદર બે વિદ્યુતભારોની જગ્યાએ લખીએ 3 વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો। તો 3 વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો। આ બે વિદ્યુતભાર માટે હતું, આ 3 વિદ્યુતભાર માટે। આમ તો અહીંયા બે વિદ્યુતભાર માટે પતી ગયું છે એટલે આપણે ત્રીજા વિદ્યુતભારની સીધી સમજણ મેળવી અને તમે લખી શકો બુકમાં દર્શાવ્યા મુજબ, પણ આપણે એ રીતે નહીં કરીએ, આપણે વિસ્તૃતમાં જ સમજીશું। તો ધારો કે આપણે 3 વિદ્યુતભાર લઈએ એટલે કે Q1, Q2 અને Q3 એટલે જુદા જુદા સ્થાન ઉપર મૂકી દઈએ। તો 3 વિદ્યુતભાર લઈ લઈએ આપણે Q1, Q2 અને Q3। તો એના જુદા જુદા બિંદુઓના નામ કહી દઈએ અને P1, P2 અને P3 અને અનુક્રમે તેમના સ્થાન સદિશ માટે કહી દઈએ અંતર R1, R2 અને R3। એટલે આ બે વચ્ચેનું અંતર થશે R12, આ બે વચ્ચેનું અંતર થશે R23 અને આ બે વચ્ચેનું અંતર થશે R13। તો આ રીતે વર્ણન કરી અને તમે 3 વિદ્યુતભાર માટેની આકૃતિ બનાવી શકો। તો આપણે હવે પહેલાં આપણી પાસે Q1 વિદ્યુતભારને P1 સ્થાને લાવવા માટે કાર્ય કરવું પડશે। એટલે આમ જોવા જઈએ તો આને ઇન્ડિવિજ્યુઅલ આકૃતિ એક વખત જોઈ લેજો, તમારે આ જ બનાવવાની છે, પણ હવે જુદી જુદી રીતે આપણે સમજીએ। તો ધારો કે હવે Q1 P1 સ્થાન ઉપર કયા વિદ્યુતભારને લાવવાનો છે? Q1। એટલે આ તો રિપીટ વાત થઈ ગઈ, પેલી થિયરીમાં ભણે, બરાબર છે, પુનરાવર્તન થયું એનું કે Q1 વિદ્યુતભારને આપણે P1 બિંદુએ એટલે કે Q1 વિદ્યુતભારને P1 સ્થાને લાવવા કરવું પડતું કાર્ય W1 બરાબર 0 થાય। સમીકરણ નંબર 1 સીધું લખી શકાય। કેમ? આગળ આપણે જોઈ લીધું કે પહેલાં જ્યારે વિદ્યુતભારને ઉદ્ગમ બિંદુ પર લાવશો એટલે કોઈ ક્ષેત્ર હાજર હશે નહીં। ક્ષેત્ર હાજર ન હોય તો એનો કોઈ વિરોધ કરશે નહીં, તો કાર્ય કેવું થશે? 0, બરાબર છે। તો અહીંયા લખી શકાય Q1 વિદ્યુતભારને P1 સ્થાને લાવતા કરવું પડતું કાર્ય W1 બરાબર 0। તે રીતે હવે Q1 ના લીધે P2 પાસે વિદ્યુત સ્થિતિમાન, તો યાદ કરો બીજો પોઈન્ટ। હવે P2 બિંદુ વિદ્યુતભાર Q2, હવે Q1 ના કારણે P2 બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર KQ/R1। બે વચ્ચેનું અંતર આપણે હમણાં કેટલું કીધું? R12। એટલે આ આપણી પાસે સૂત્ર થઈ ગયું, સરળતાથી ખબર પડી ગઈ હશે। પહેલું 0, V1 બરાબર KQ1/R12। આગળની જ વાત છે, રિપીટ ચાલે છે, બરાબર છે। હવે આપણી પાસે Q1 વિદ્યુતભારને P1 સ્થાને લાવવા કરવું પડતું કાર્ય પતી ગયું। હવે લખીએ Q2 વિદ્યુતભારને P2 સ્થાને લાવવા કરવું પડતું કાર્ય। જો અનંત અંતરેથી જ્યારે વિદ્યુત સ્થિતિમાન પાસે લાવીએ ત્યારે હવે આ બિંદુ પાસેનું કંઈક ને કંઈક વિદ્યુત સ્થિતિમાન આવી ગયું। વિદ્યુત સ્થિતિમાન આવી ગયું એટલે પેલો વિદ્યુતભાર સરળતાથી આવશે નહીં, એટલે
કાર્ય W2 બરાબર પેલામાં હતું એ જ રીતે સૂત્ર V1 ગુણ્યા કયા વિદ્યુતભારને લઈ જવાનો છે Q2. ચલો ઉપરથી કિંમત મૂકીએ કે Q1 જોડે Q2 તો હતો જ અને નીચે R12 તો આ W2 બરાબર થયેલું કાર્ય મળી જાય. સમીકરણ નંબર 3 યાદ રાખવાનું દોસ્તો, રિપીટ જ વાત હજુ ચાલે છે કારણ કે બીજા વિદ્યુતભારની વાત આવી બરાબર છે. હવે આપણે અહીંયાથી એક અહીંયા જોઈન્ટ કરી દઈએ અને ત્રીજો વિદ્યુતભાર Q3 અને P3 બિંદુ લઈએ તો એના માટે કેટલું કાર્ય કરવું પડશે એટલે અહીંયાથી અંતર થશે R13 R23 બરાબર છે. તો બંનેને જોડતા અંતર મળી ગયા એટલે આકૃતિ આગળ દોરીએ જ થઈ. તો લખીએ Q1 પ્લસ Q2 વિદ્યુતભારને લીધે P3 સ્થાને વિદ્યુત સ્થિતિમાન, ધ્યાન રાખજો પહેલાં તો આપણે શું કર્યું, આનું કાર્ય શૂન્ય થયું, આના કારણે અહીંયા સ્થિતિમાન શોધી કાઢ્યું બરાબર છે. હવે આનું કાર્ય શોધ્યું બરાબર. હવે આના કારણે જુદું જુદું વિદ્યુત સ્થિતિમાન શોધવાની જગ્યાએ આપણે ભેગું શોધી કાઢીએ Q1 અને Q2ના કારણે વિદ્યુત સ્થિતિમાન કેટલું P3 પાસે એ શોધી કાઢીએ અને પછી થતું કાર્ય શોધીશું. તો V1 વાત કરી હતી, હવે એનું નામ આપીએ V2 કે Q1 upon R13 કે Q2 upon R23. તો 1 માટે કે Q upon R12 હતું એ રીતે આનાથી અહીંયા R1 થી કે Q1 upon R13 વિદ્યુતભાર Q1 અને અંતર 13, વિદ્યુતભાર Q2 અને અંતર 23. તો થઈ ગયું સમીકરણ નંબર 4 બરાબર છે. હવે આપણી પાસે Q3 વિદ્યુતભારને P3 સ્થાને લાવવા કરવું પડતું કાર્ય W3 બરાબર, ધ્યાન રાખજો W10 W2 એ જ સૂત્ર અહીંયા વાપરવાનું છે W3 એટલે Q1ના P1 સ્થાને લાવવા કરવું પડતું કાર્ય, Q2 ને P2 સ્થાને અને Q3 ને P3 સ્થાને. તો અહીંયા સૂત્ર થશે, અહીંયા વિદ્યુત સ્થિતિમાન એના ઉપરનું કેટલું હતું V2 અને વિદ્યુતભાર કયાની વાત ચાલે છે Q3 બરાબર છે. ઉપરનું સૂત્ર જોશો તો એ ખ્યાલ આવશે, વિદ્યુત સ્થિતિમાન V1 અને વિદ્યુતભાર કયો હતો Q2, જે વિદ્યુતભારની વાત કરતા હોય એ લખવાનું. તો V2 ઉપરના સમીકરણમાંથી કિંમત મૂકું કે Q1 upon R13 પ્લસ કે Q2 upon R23 અને ગુણાકારમાં લઈ લઈએ Q3. તો Q3 તો બંને જોડે ગુણાય અને કે કોમન નીકળી જાય તો કે બાર લઈ લઈએ તો Q1 Q3 upon R13 Q2 Q3 upon R23 સમીકરણ નંબર 5. તો આમાંથી કે ને સામાન્ય બહાર કાઢી લીધો, Q1 હતો અને જોડે Q3, નીચે R13, Q2 Q3, નીચે R23. તો આ થઈ ગયું આપણી પાસે Q3 વિદ્યુતભારને P3 સ્થાને લાવવા માટે કરવું પડતું કાર્ય. હવે આપણે ત્રણેય વિદ્યુતભારો માટે લખીએ Q1 Q2 પ્લસ Q3 વિદ્યુતભારોની કુલ સ્થિતિ ઉર્જા ગણીએ. હજુ બાકી છે ને આપણે કુલ સ્થિતિ ઉર્જા. તો કુલ સ્થિતિ ઉર્જા કાર્યના સ્વરૂપે નામ આપીએ U બરાબર W1 પ્લસ W2 પ્લસ W3. ત્યાં આપણે શું લખ્યું હતું W1 પ્લસ W2. હું વારે ઘડી આગળની થિયરી કેમ કહું છું, કારણ કે એના રિલેટેડ જ આખી થિયરી છે. એટલે એ થિયરીની અંદર જો આપણને ખબર પડી ગઈ હોય બે વિદ્યુતભાર માટે તો ત્રણ વિદ્યુતભાર માટે સરળતાથી લખી શકાય. તો હવે લખીએ W1 કેટલો હતો 0, W2 કેટલો છે કે Q1 Q2 upon R12 પ્લસ W3 બધાને ગુણાકાર કરી દઈએ તો કે Q1 Q3 R13 પ્લસ કે Q2 Q3 upon R23. એટલે તમે અહીંયા ગુણાકાર કરેલો રાખશો તો પણ વાંધો આવશે નહીં. ચલો બધામાંથી શું કોમન નીકળે કે, તો કૌંસમાં શું વધે Q1 Q2 upon R12 Q1 Q3 upon R13 પ્લસ Q2 Q3 upon R23 બરાબર.
તો આ આપણને કુલ સ્થિતિ ઉર્જા 3 વિદ્યુતભાર માટે મળી ગઈ. સમીકરણ નંબર 6. તો દરેકમાં જુઓ એક ટ્રીક, અહીંયા 1 2 હોય તો નીચે અંતર R12 છે, 1 3 હોય તો નીચે R13 છે, 2 3 હોય તો 2 3 જ હોવું જોઈએ. એટલે ક્યાંય મિસ્ટેક થતી હોય તો અહીંયા આપણે પકડી શકીએ ક્રોસ ચેકિંગ કરી. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ હશે. અને છેલ્લી બાબત શબ્દ સ્વરૂપે લખવાની કે આપણું જે સમીકરણ નંબર 3 છે, તો સમીકરણ 3 એમાં Q1 અને Q2 કોઈ પણ ચિહ્ન લઈ શકાય. કયું? કોઈ પણ ચિહ્ન લઈ શકાય Q1 Q2 માટે. જો Q1 Q2 ગ્રેટર દેન 0 હોય તો સ્થિતિ ઉર્જા કેવી મળશે? ધન મળશે. અને Q1 Q2 લેસ દેન 0 હોય તો સ્થિતિ ઉર્જા કેવી મળશે? ઋણ મળે છે. તો થિયરીની અંદર આ છેલ્લે લખી દેવાનું. સમીકરણ 3 પરથી વિદ્યુતભારોનું મૂલ્ય કેવું પસંદ કરીએ એ પ્રમાણે સ્થિતિ ઉર્જા મળશે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો તમને આ 3 વિદ્યુતભાર માટેની સ્થિતિ ઉર્જાનું સૂત્ર કઈ રીતે શોધવું એ સરળતાથી ખ્યાલ આવી ગયો હશે. કેટલીક વખતે ન સમજવાના કારણે આને વિદ્યાર્થીઓ ખૂબ જટિલ કરી નાખતા હોય છે. એટલે શાંતિથી પહેલાં 2 વિદ્યુતભાર માટે સમજવાનું અને પછી 3 વિદ્યુતભાર માટે તમે સમજી શકશો. તો આ જે આપણો પોર્શન છે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા એ અહીંયા પૂરો થાય છે. નવા લેક્ચરની અંદર નવા પોઈન્ટ વિશે અભ્યાસ કરીશું.